એક પાઈ અને એક પૈસો છે, અલગ અલગ ચલણી નાણું એક પૈસો એટલે કે રૂપિયામાં 100મો ભાગ. આવા 100 પૈસા થાય એટલે 1 રૂપિયો થતો. એની બીજી સાઈડ પણ આપણે જોઈ લઈએ. આવો એક પૈસો એ આ ત્રાંબાની પાય આપ જોઈ રહ્યા. પેપરમેન્ટ એ 1 પૈસાની એક આવતી, એ સમયે આવડી આવતી. અને આ 3 ટીકડા જે ખાવા માટેના તીખા ટીકડા, શરદી ઉધરસ માટે ગુણકારી, એ 1 પૈસાના 3 આવતા. અને આનાથી મોટો ટીકડો જે આવતો સફેદ ખાવા માટેનો તીખો, એ 1 પૈસાનો 1 આવતો અને આ 1 પૈસાના 3 આવતા. અને આવડો પેપરમેન્ટ એ 1 પૈસાની 1 આવતી. આજથી 47, 48 કે 50 વર્ષની આજુબાજુની વાત છે. 2 પૈસા, બંને 2 પૈસાના અલગ અલગ સિક્કા ચલણી નાણું હતું. એને બેથિયું પણ કહેતા, ઢબુડું પણ કહેતા અને 2 પૈસા પણ કહેવામાં આવતા. પૈસા પણ અલગ અલગ હતા. આ પણ 2 પૈસા કહેવાતા, બેથિયું પણ કહેવાતું અને દોઢિયું પણ કહેવાતું. આ 2 પૈસા એ ચલણમાં હતા. ત્યારબાદ આવે છે 3 પૈસા. તે આપ વાંચી રહ્યા છો, 3 લખેલા છે. 3 પૈસા ચલણમાં હતા. તેની બીજી સાઈડ આ રીતે હતી. અને ત્યારબાદ 5 પૈસા અને બીજા જ આના જેવા 5 પૈસા એ ચલણમાં હતા, થોડા અલગ હતા. અને હવે 10 પૈસાનો સિક્કો આપણે જોઈશું. આ 25 પૈસાનો સિક્કો છે. તેની જે આપ વાંચી રહ્યા છો તેની બીજી સાઈડ જોઈ લઈએ. આવા 2 થી 3 પ્રકારના અલગ અલગ 25 પૈસાના સિક્કા પહેલાં આવતા ચલણમાં. આવા 2 થી 3 પ્રકારના ચલણી સિક્કા 25 પૈસાના ચલણમાં હતા. અને 25 પૈસા એટલે રૂપિયાનો ચોથો ભાગ. આવા 4 25 પૈસા ભેગા થાય એટલે 1 રૂપિયો થાય. અને 25 પૈસા ને પાવલી પણ કહેતા, ચારાના પણ કહેતા અને 25 પૈસા પણ કહેવામાં આવતા. આ 25 પૈસામાં આજથી 50 વર્ષની આ વાત છે. ત્યારે સિક્કો જરાક જુદા પ્રકારનો આવતો. 25 પૈસાનો આવો જ સિક્કો આવતો, પણ સેજ ફેર, નમૂના પર ફેર હતો. તો 25 પૈસામાં ત્યારે 250 ગ્રામ, 200 થી 250 ગ્રામ ગાંઠિયા, આજથી 50 વર્ષની વાત છે, અમે વાપરેલા. તો 200 થી 250 ગ્રામ ગાંઠિયા આવતા. અને 25 પૈસામાં રાજકોટમાં ડબ્બો દૂધનો કહે, નાની એવી, અને ગામડામાં પળી કહે. એટલે કે 1 પળી અથવા 1 ડબ્બો, એવા 10 ડબ્બા અને 10 પળી ભેગી થાય એટલે 1 લીટર દૂધ થાય. 25 પૈસામાં 1 પળી અથવા 1 ડબ્બો દૂધ 45 વર્ષ પહેલાં મને યાદ છે ત્યારે આવતું. એટલે કે 25 પૈસાનો 1 ડબ્બો કે 1 પળી હોય એટલે 2.5 રૂપિયાનું લીટર થતું દૂધ. એ સમયે એવું વસ્તુ આ રીતે 25 પૈસાની આવી કિંમત એ હતી. 50 પૈસા, રૂપિયાનો બીજો ભાગ. રૂપિયાનો બીજો ભાગ આપ નિહાળી રહ્યા છો. અને આ તેની બીજી સાઈડ. આ 1 રૂપિયાનો સિક્કો, તેની બીજી સાઈડ જોઈ લઈએ. આ 1 રૂપિયાની નોટ. ત્યારે સિક્કા ચલણમાં નહોતા. સિક્કા ત્યારબાદ બહાર પ્રકાશિત થયેલ, બહાર પડેલ. ત્યારે 1 રૂપિયાની નોટ ચલણમાં હતી. તેની બીજી સાઈડ પણ આપણે જોઈ લઈએ. આ 1 રૂપિયો ચલણમાં હતો. ત્યારબાદ 2 રૂપિયાનો સિક્કો એ ચલણમાં આવ્યો.
આપ જોઈ રહ્યા છો. આ તેની બીજી સાઈડ. ત્યારબાદ 5 રૂપિયાનો સિક્કા ચલણમાં આવ્યા. આ તેની બીજી સાઈડ. 5 રૂપિયાનો સિક્કા. આ 2 રૂપિયાની નોટ ચલણમાં હતી. ત્યારે સિક્કો જ્યાં સુધી નહોતો ત્યાં સુધી આ નોટ ચલણમાં હતી. ત્યારબાદ સિક્કો 2 રૂપિયાનો એ બહાર પડેલ. આ તેની બીજી સાઈડ 2 રૂપિયાની નોટ આપ નિહાળી રહ્યા છો. આ 5 રૂપિયાની નોટ આપ જોઈ રહ્યા છો. આ તેની બીજી સાઈડ. 10 રૂપિયાની નોટ આપ નિહાળી રહ્યા છો. આ તેની બીજી સાઈડ. આ 10 રૂપિયાનો સિક્કો આપ જોઈ રહ્યા છો. અને ત્યારબાદ આ તેની બીજી સાઈડ. 10 રૂપિયાનો સિક્કો ચલણમાં હતો તે આપ નિહાળી રહ્યા છો.